ગાડી ખરીદવાનું સપનું દરેક મિડલ ક્લાસ પરિવારનું હોય છે, પરંતુ આ સપનાને પૂર્ણ કરવા માટે ભારે કિંમત ચૂકવવી પડે છે, જેનું કારણ છે ટેક્સ। દેશમાં એક ગાડી પર જેટલું ટેક્સ લાગે છે તેટલા પૈસામાં બીજી એક કાર આવી શકે છે। શું તમે માનશો કે એક ફોર્ચ્યુનર પર સરકાર જેટલો ટેક્સ વસૂલે છે તેટલામાં એક અર્ટિગા કાર, 2 થી 3 બાઇક આરામથી ખરીદી શકાય છે। હવે જરા વિચારો, આટલા પૈસામાં બીજું શું શું ખરીદી શકાય? ગાડી ખરીદવાની ઈચ્છા તો દરેકની હોય છે, પરંતુ તેની પર ટેક્સ કેટલો છે તેની મોટાભાગના લોકોને ખબર નથી હોતી। કાર પર ટેક્સનો બોજ માત્ર તેમને જ નહીં, કાર ઉત્પાદકોને પણ પરેશાન કરી રહ્યો છે। यार पिछले 5 साल से मैं भी ऐसी गाड़ी लेने की सोच रहा हूँ, लेकिन जब भी शोरूम में जाता हूँ तो उसकी कीमत पहले से ज़्यादा बढ़ जाती है। ऑनलाइन रेट कुछ और दिखाता है और जब शोरूम में जाओ तो उसकी कीमत बढ़ी हुई पता लगती है। बताओ ऐसे में क्या किया जाए? गाड़ी खरीदना ना इतना आसान नहीं होता है जितना आसान हमें लगता है। 1 साल पहले ली थी गाड़ी और गाड़ी लेने के बाद मुझे पता चला कि उस पर मैंने कितना टैक्स चुकाया। मारुति सुजुकीના ચેરમેન આર.સી. ભાર્ગવે કાર પર ટેક્સ ઘટાડવાની તરફેણ કરી છે। તેમનું માનવું છે કે તમામ પ્રકારની કાર પર એક સરખો ટેક્સ ઓટો ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ઠીક નથી। 50% ટેક્સનો બોજ લઈને ઇન્ડસ્ટ્રી આગળ ન વધી શકે। તેમણે ભારતની તુલના જાપાન અને યુરોપ જેવા દેશો સાથે કરી છે, જ્યાં માથા દીઠ આવક તો વધુ છે, પરંતુ ભારતની સરખામણીએ કાર પર ટેક્સ ઘણો ઓછો છે। હવે જાણી લઈએ કે કાર પર ખરેખર કેટલો ટેક્સ લાગે છે। બધા જ પ્રકારના પેસેન્જર વ્હીકલ કે પછી તે કાર હોય કે બાઇક, બધા પર 28% જીએસટી લાગે છે। આ ઉપરાંત 1 થી 22% સુધી સેસ ચૂકવવો પડે છે, જે એન્જિનની ક્ષમતા, ગાડીની લંબાઈ પર આધાર રાખે છે। આવો જોઈએ કેવી રીતે। સૌથી પહેલા પેટ્રોલ, એલપીજી અને સીએનજી કારો, જેની લંબાઈ 4 મીટરથી ઓછી અને એન્જિન ક્ષમતા 1200 સીસીથી ઓછી છે, તે કારની બેઝ પ્રાઇસ પર 28% જીએસટી અને સેસ 1% એટલે કે ટોટલ 29% ટેક્સ લાગે છે। નેક્સ્ટ કેટેગરીમાં આવે છે ડીઝલ કારો, જે 4 મીટર સુધી લાંબી અને એન્જિન સાઇઝ 1500 સીસીથી ઓછી છે, તેની પર 28% જીએસટી અને સેસ 3% એટલે કે ટોટલ 31% ટેક્સ લાગે છે। હવેની કેટેગરીમાં એવી કારો આવે છે જેની એન્જિન કેપેસિટી 1200 સીસીથી વધુ પરંતુ 1500 સીસી સુધીની છે, તેની પર 28% જીએસટી અને 17% સેસ એટલે કે ટોટલ 45% ટેક્સ લાગે છે। એવી ગાડીઓ જેની એન્જિન કેપેસિટી 1500 સીસીથી વધુ છે, તેની પર 28% જીએસટી અને 20% સેસ એટલે ટોટલ 48% ટેક્સ લાગે છે। તો જે ગાડીઓની એન્જિન કેપેસિટી 1500 સીસીથી વધુ, લંબાઈ 4 મીટરથી વધુ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મિલીમીટર કે તેથી વધુ છે, જેને એસયુવીના નામે ઓળખવામાં આવે છે, તેની પર 22% સેસ લાગુ પડે છે, એટલે કે જીએસટી ઉમેરીને 50% ટેક્સ લાગે છે। હવે આને એક ઉદાહરણથી સમજીએ कि ये गाड़ी जो मैन्युफैक्चरर के यहाँ से निकलती है वो 27 लाख रुपए की निकलती है और उसके ऊपर 14 लाख रुपए के लगभग जीएसटी का टैक्स आ जाता है, जो सरकार सेंट्रल गवर्नमेंट लेती है, जिसको वो डिवाइड करती है स्टेट्स और सेंट्रल के बीच में। तो 14 लाख रुपए ये टैक्स लगता है। इसके अलावा 6 लाख समथिंग जो है सरकार आपका रोड टैक्स के माध्यम से आपसे रिकवर करती है। इसके अलावा बाकी जो टैक्सेस है, फास्टैग है, आपके इंफ्रास्ट्रक्चर के कुछ चार्जेस कुछ स्टेट्स पे लगते हैं, काउ सेस लगता है, इसको मिला करके अगर आप देखेंगे तो हमारा टैक्स 21 लाख रुपए से ऊपर जाकर के जो सरकारों के टैक्स हैं वो लगते हैं। और अगर हम इसकी बात करें कैसे कैसे डिवीजन है, तो ये स्टेट्स और उसके बीच में बढ़ता है, जबकि जो रोड टैक्स है वो स्टेट अपने पास रख लेती है। तो जहां तक फॉर्च्यूनर की बात है, बिल्कुल आपका मायने ठीक है कि 50% से ज्यादा सरकार टैक्स के रूप में वसूल कर लेती है। देखिए मैं एग्जांपल ले रहा हूं, मारुति सेलेरियो जो 5,15,000 रुपए की आती है, इसका फैक्ट्री से जो गाड़ी चलती है, जो मैन्युफैक्चरर गाड़ी बनाता है, वो 3,44,000 रुपए की बनाता है, जो वो लेके आता है। इसके अंदर 1 लाख रुपए के लगभग जो है वो सरकार जीएसटी वसूल लेती है और उसके बाद उसी तरह से 1 लाख रुपए के लगभग जो है सरकार रोड टैक्स और बाकी जो खर्चों के माध्यम से हमसे वसूल करती है। तो अगर आप ध्यान से देखेंगे तो 3,44,000 रुपए के ऊपर ऑलमोस्ट 2 लाख रुपए के करीब सरकार अपना टैक्स वसूलती है 5 लाख रुपए की कार के अंदर। તો હવે તમે સમજી ગયા હશો કે જો તમે મોટી ગાડીને બદલે નાની કાર ખરીદવા મજબૂર છો તો તેનું એક કારણ વધુ ટેક્સ હોઈ શકે છે। સરકાર ગાડીઓ પર ટેક્સ ઘટાડવાનો વિચાર કરે તો તમારા ઘણા પૈસા બચી શકે છે। ઈચ્છો તો આ પૈસાથી તમે મોટી ગાડી ખરીદી શકો છો કે પછી તમારું રોકાણ કરીને સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકો છો।
આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.